નમસ્કાર. એમબી ફિલ્મ્સના માધ્યમથી નિહાળતા સર્વે દર્શક મિત્રોને હાસ્ય કલાકાર વિશાલ જોશીના ખૂબ ખૂબ વંદન. એક દિવસ હમણાં પતિ પત્ની બે વાતો કરતા હતા. એટલે પતિએ એની ઘરવાળીને કીધું એ કે આખી જિંદગીમાં આપણા બે વચ્ચે ઝઘડો થાય એવો હું તને એકેય મોકો નહીં આપું. ત્યાં ઘરવાળી કે મારે એવા મોકાની જરૂર નથી. ઘરવાળો કે કેમ? એ કે હું તો આત્મનિર્ભર છું, મારી હાથે જ બાંધી લઈશ. બાંધવા હાટું ઘરવાળીઓને અત્યારે કારણની જરૂર નથી હો. હમણાં માર્ચ મહિનો ગયો. માર્ચ મહિનો બરાબર હાલતો હતો ને ત્યાં એક બેન છે એના ઘરવાળાની પાસે આવ્યા અને ફેરવીને 3 લાફાન 4 ઢીકા માર્યા. એટલે ઘરવાળાએ પૂછ્યું કે મેં તો તને કંઈ કીધું નથી, કારણ વિનાનો મને કામ આવ્યો. ત્યાં તો ઘરવાળી કે અમાર હું માર્ચનો ટાર્ગેટ પૂરો નહીં કરવાનો. આ માર્ચના ટાર્ગેટ આમ પૂરા કર્યો છો બેનો અત્યારના સમયમાં. હા, એક દિવસ એક કપલ છે એ બરાબર ઘરે બેઠું હતું. એટલે એનો જે પતિ હતો ને પતિ, એણે એની ઘરવાળીને કીધું એ કે તે મારો જે ફોટો પાડ્યો ને એ તે ખરાબ ફોટો પાડ્યો. ઘરવાળી કે કેમ? તો એ કે મારા ફોટામાં પાછળ કૂતરું આવી ગયું છે. એ કે આ ફોટો મારે ઇન્સ્ટાગ્રામ ઉપર રાખવો હતો. જુઓ બેનો બહુ હોશિયાર હોય. એટલે બેને શું કીધું ખબર છે? એ કે કાંઈ વાંધો નહીં, તમે તમારે રાખી દો, ઇન્સ્ટાગ્રામની અંદર લખી નાખજો કે આગળવાળો હું છું. હા, પછી તો ઘરવાળાને પરસેવો વળી ગયો. એવા થઈ ગયા અત્યારના ટાઈમમાં. હમણાં એક ભાઈ છે એ વિદેશથી ફરીને ઘરે આવ્યા. એટલે ઘરે આવીને ઘણા બધા દિવસે એમની ઘરવાળીને મળ્યા. ઘરવાળી ઘણી રાજી થઈ ગઈ. એટલે ઓલાને રમત હુઈજી. એટલે એને ઘરવાળીને શું કીધું ખબર છે? એ કે હું વિદેશથી આવતો હતો ને તો તારા હાટું એ કે વાંદરાનું બચ્ચું લઈ આવવાનો હતો, પણ એરપોર્ટ ઉપર ઉતરો ને ત્યાં કસ્ટમવાળાએ લઈ લીધું. એટલે એની ઘરવાળી બરાબરની હોશિયાર. એ કે કાંઈ વાંધો નહીં, મારે તો તમે આવ્યા ને એમાં બધું આવી ગયું. એટલે એવા અત્યારના સમયમાં થઈ ગયા જો. હમણાં એક વખત એક પતિ અને પત્ની વચ્ચે બરાબરનો ઝઘડો થઈ ગયો અને બે વચ્ચે અબોલા થઈ ગયા. એટલે ઘરવાળાએ નક્કી કર્યું કે આપણા વયના કે ઘરનું કામ થાય કેમ નહીં. અને એણે નક્કી કર્યું કે ઘરનું કામ હવેથી બધું હું કરીશ. ઘરવાળીને બીજા દિવસે ન બોલાવી, સવારમાં વહેલો ઉઠી ગયો, ચા પાણી નાસ્તા કરીને છોકરાને નાસ્તા કરાવી દીધા અને છોકરાઓને સ્કૂલના કપડાં પહેરાવીને તૈયાર કરી દીધા. પછી એની ઘરવાળી ત્યાંની સામે ડોરા કાઢતી હતી. એટલે એણે ના છૂટકે ઘરવાળીને પૂછ્યું કે ડોરા શેની કાઢે સામે? ત્યારે એની ઘરવાળીએ કીધું કે છોકરાઓને વેકેશન છે. પાછા છોકરાઓ એવા એ ન બોલ્યા કે અમારે વેકેશન છે. કારણ વિનાનો તોડવી નાખ્યો. અત્યારના ટાઈમમાં બેનો આવા અઘરા થઈ ગયા છે. એક બેન છે હમણાં વોટ્સએપની અંદર મારા પાડોશમાં એ રોજ સ્ટેટસ રાખે 4 days to go, 3 days to go. એટલે મને એમ કે આના ઘરે કંઈક પ્રસંગ હશે. એટલે મેં એ બેનને પૂછ્યું, મેં કીધું બેન તમારા ઘરે કંઈ પ્રસંગ છે? મન કે ના વિશાલભાઈ પ્રસંગ નથી, અમે તો મન કે ઘરે છુંદો બનાવ્યો છે. એ અગાસીએ હુકવવા રાખ્યો ને એમાં કેટલા દી બાકી હોય ને એના હાટું હું સ્ટેટસ રાખું છું. એક ભાઈ છે હમણાં બરાબર એક દિવસ ડોક્ટરને બતાવવા માટે ગયા. ડોક્ટરને બતાવીને ઘરેથી પાછા આવ્યા ઘરે. ત્યાં એની ઘરવાળીએ પૂછ્યું એ કે શું કીધું ડોક્ટરે? ત્યાં ઓલા ભાઈએ કીધું કે ડોક્ટરે ચા મૂકવાનું કીધું. ત્યાં તો ઘરવાળી કે મૂકી દ્યો, અમારે પીવાની બાકી જ છે. પછી ઓલાએ સમજાવ્યા કે ચા મને હમુડે હાવ મૂકી દેવાનું કીધું. બેનો અત્યારના ટાઈમમાં વાત જવા દો એવા થઈ ગયા. અને જો પત્ની છે ને પત્ની, ઈ ને મનોચિકિત્સક, આ બે હરખા છે. મનોચિકિત્સક છે ને એ તમારી પાસેથી પૈસા લે અને પછી તમને કહે કે તમને માનસિક તકલીફ છે. પત્ની છે ને એ તમને મફતમાં કહે કે તમને માનસિક તકલીફ છે. હા, પત્ની છે જો તમને કાંઈ કારણ વિનાનું અમને સંભળાવી દે કે આ તો હારી હતી તી હું મળી, બાકી હું ન હોત ને તો તમારો કોઈ ભાવ ન ખાત. આ તમને કોઈ મોઢે કહી શકતું હોય ને તો ઘરવાળી કહી શકે, બીજું કોઈ ન કહી શકે. હે
એટલા જ માટે મને જય વસાવડાની એક બહુ સરસ મજાની વાત યાદ આવે. જય વસાવડા એક બહુ સરસ મજાની વાત કરી કે જીવનમાં સમજ અને સ્વીકાર આ બે લાઈફની અંદર હોય ને તો મોટા ભાગે જીવન આપણું ભયો ધન્ય ધન્ય છે સાહેબ. કોઈ દિવસ કે વાંધો ના આવે. એક તમારા પાત્રને સમજી લેવું કે એને શું ગમે છે અને શું નથી ગમતું, અને બીજું સ્વીકારી લેવું વાલા કે ભાઈ કંપની ફોલ્ટ હોય ને કોઈ દિવસ ક્યાંય રિપેર ન થાય. એક સમજી લ્યો અને બીજું સ્વીકારી લ્યો, એટલે હંમેશાના માટે જિંદગીની અંદર જલસા જ છે વાલા. એક વખત એક છોકરા છોકરીના બરાબર લગ્ન થયા. એટલે લગ્નની પહેલી જ રાતે છોકરાને એમ થયું કે ભાઈ મારે મારી જિંદગીમાં જે કાંઈ બન્યું છે એ સ્વીકારી લેવું જોઈએ. એટલે છોકરો છે એ બરાબર છોકરીની પાસે ગયો અને પાસે જઈને એણે કીધું એ કે હું તારી પાસે આજે કબૂલાત કરવા માગું છું કે આપણા લગ્ન થયા એ પહેલાંય મારા 2 થી 3 છોકરીઓની સાથે સંબંધો હતા. એટલે પછી છોકરાએ પૂછ્યું કે તારે કંઈ કેવું છે? ત્યાં છોકરી બોલી કે મને લાગતું જ તું કે આપણા ગુણ મળે છે ને તો આપણા લક્ષણ મળતા જ હશે. હા હા, એટલે પતિ દેવો આવા છો અત્યારના ટાઈમમાં. ઘણી વખત ઘરવાળીઓ એમને ધંધે લગાડી દે. એક દિવસ પતિ અને પત્ની વચ્ચે બરાબરનો ઝઘડો થઈ ગયો. એટલે ઘરવાળીએ છે ને એના પતિને કીધું એ કે તમારામાં તો સાવ મેનર્સ જ નથી, જરાય તમને કંઈ ભાન જ નથી પડતી. ઘરવાળો કે કેમ? એ કે ક્યારની હું તમને ખીજાવું છું ને તમે આમાં બગાહટ ખાધે રાખો છો. ત્યારે ઓલાએ કીધું એ કે હું બગાસા નથી ખાતો, હું બોલવાની કોશિશ કરું છું. મોઢામાંથી શબ્દો ન નીકળવા દ્યો ઈ બેનો આજના. હમણાં એક દિવસ પતિ અને પત્ની ઈ બે વાતો કરતા હતા. એટલે વાતો કરતા કરતા પત્નીએ બહુ સરસ મજાની વાત કરી. એણે એના ઘરવાળાને કીધું એ કે તમને ખબર છે એ કે મેં ગધેડા ઉપર રિસર્ચ કર્યું છે. તો ઘરવાળાએ પૂછ્યું કે શું રિસર્ચ કર્યું? તો કે ગધેડો સૌથી ઈમાનદાર પ્રાણી છે. એ લગ્ન થઈ જાય પછી એની પોતાની ગધેડી સિવાય કોઈની સામું નથી જોતો. ત્યાં ઘરવાળે પછીથી કાચી પાતરીને માવો ખાતા ખાતા કીધું કે ગાંડી એટલે જ તો એને ગધેડો કહેવાય. હા ગોટે ચડાવી દીધા જો અત્યારના ટાઈમમાં. એક દિવસ પતિ અને પત્ની વચ્ચે બરાબરનો ઝઘડો થઈ ગયો. એટલે ખીજાઈને ઘરવાળીએ કીધું એ કે તમારા કરતાં તો રાક્ષસને પરણી હોત ને તો સારું હતું રાક્ષસને. ત્યાં એના ઘરવાળે જવાબ આપ્યો કે ગાંડી એક જ કુટુંબમાં લગ્ન ન થાય. એટલે પતિદેવો અત્યારના સમયમાં એવા થઈ ગયા છે. આપણે પતિદેવોની ને પત્નીની બેયની ભાઈઓની બહેનોની બેયની વાત લેવાની જો આજે. એક ભાઈ છે એ બરાબર ગામની અંદર ફરવા માટે ગયા હતા. એટલે ઘરે આવ્યા ને એટલે એની ઘરવાળીને કીધું એ કે આજે છે ને મેં તારા જેવી જે એક છોકરી જોઈ. એટલે ઘરવાળીએ પૂછ્યું એ કે ગઈમી? હા પાડે તોય તકલીફ અને ના પાડે તોય તકલીફ. હમણાં એક દિવસ હું એક પ્રોગ્રામની અંદર ગયો. ત્યાં એક ભાઈ છે મારી પાસે આવ્યા. મારી પાસે આવીને મન કે વિશાલભાઈ હું કાલે જાપાનથી આવ્યો અને મન કે આવતીકાલે મન કે હું અમેરિકા નીકળવાનો છું. મેં કીધું બહુ સારી વાત કહેવાય. મેં કીધું આટલા ટૂંકા ગાળાની અંદર આટલો બધો પ્રવાસ કરો છો, કેમાં જાઓ છો? મેં કીધું મન કે હું ગૂગલ મેપ ઉપર ફરું છું. પછી ખબર પડી કે આને ગામના કડાટ કરવા જ નકરા. આવા જ લોકો પડ્યા છો અત્યારના સમયમાં. કોઈએ બહુ સરસ મજાની એક વાત કરી છે કે લગ્ન થાય પેલા દુનિયા ફરી લેવી. લગ્ન થાય એ પેલા દુનિયા ફરી લેવી, કારણ કે લગ્ન પછી બધાયની દુનિયા ફરી જાય છે. હા, હમણાં એક દિવસ હું એક કાર્યક્રમની અંદર બરાબર ગયો તો. ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. મારી પાસે આવીને કે મન કે વિશાલભાઈ એક પ્રશ્ન પૂછું? મેં કીધું હા પૂછ, કાંઈ વાંધો નહીં. મને કે લગ્નમાં આપણે ફેરા ફરતા હોઈએ ફેરા, ત્યારે મન કે તમને ચક્કર આવતા હતા? મેં કીધું ફેરા ફરતા હોય ત્યાર તો ચક્કર નહોતા આવતા, પણ એના પછી આખી જિંદગી ચક્કર આવે હો. હમણાં એક દિવસ પતિ પત્ની બરાબર વાત કરતા હતા. એટલે ઘરવાળીએ એના ઘરવાળાને કીધું એ કે હું હંમેશા ગીત ગાતી હોઉં છું, ત્યારે એ કે તમે ઘરની બહાર હું કામે આયલા જાઓ છો? એટલે પછી ઘરવાળાએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે કોઈને એમ ન થાય કે હું તારું ગળું દબાવું છું એટલે.
એક બાપા છે એ હમણાં રોજે રોજ હાર્ડવેરની દુકાને જઈને ખમણ માગે. હા, રોજ હાર્ડવેરની દુકાને જઈને કે ખમણ છે ખમણ. ત્યાં ઓલો હાર્ડવેર વાળો કે નથી. બીજા દિવસે પાછા એ દુકાને ગયા, ત્યાં જઈને કે ખમણ છે. ઓલા હાર્ડવેર વાળાનો પીતો વયો ગયો. એ કે બાપા હવે અમારી દુકાન આવ્યા ને તો એ કે હથોડી તમને મારી દઈશ. ત્રીજા દિવસે ઓલા બાપા પાછા ગયા, એ કે ખમણ છે. ઓલાએ કીધું એ કે બાપા હાર્ડવેરની દુકાન છે, ઉપર વાંચો તો ખરા. બાપા કે ઉપર લખ્યું તો છે એ કે બાબુલ ખમણ. પછી હાર્ડવેર વાળાએ કીધું એ કે નોખું પાડો બાબુ લખમણ હાર્ડવેર છે. એક ભાઈ છે હમણાં બરાબર અડધી રાતે ગાંઠિયાની દુકાન ગોતવા નીકળ્યા. દુકાન ગોતવા નીકળ્યા ને જેમ તેમ કરીને દુકાન ગોઈતી. દુકાનવાળાને જઈને ઓર્ડર આપ્યો, ત્યાં ઓલો દુકાનવાળો વર્તી ગયો. એણે વાલા ભાઈને પૂછ્યું કે તમે પૈણેલા લાગો. ઓલો ભાઈ ત્યારે ગડગડો થઈ ગયો હોય. એ કે પૈણેલો જ હોવું ને. એ કે તમને શું લાગે મારી મા મને અડધી રાતે ગાંઠિયા લેવા મોકલે? એક દિવસ એક ભાઈને બરાબર એક હોસ્પિટલની અંદર દાખલ કરવાના થયા. હોસ્પિટલની અંદર બરાબર દાખલ કર્યા. ત્યાં છે ને બાજુમાં એક બીજા ભાઈ બેડ ઉપર સૂતેલા હતા. એટલે આ ભાઈ છે ને એના 2 પગ ભાંગી ગયા હતા. એટલે ઓલા ભાઈએ શું પ્રશ્ન કર્યો ખબર? એ કે ભાઈ તમારે 2 ઘરવાળી છે? એક ઘરવાળી હોય તો એક પગ ભાંગે, એને એમ કે આ 2 પગ ભાંગ્યા હતા ભાઈ, 2 ઘરવાળી છે. હમણાં એક દિવસ છોકરાવાળા છે એ બરાબર છોકરી જોવા ગયા. એટલે છોકરાવાળા છે ને એણે એક બહુ સરસ મજાની વાત કરી. એ કે અમારો છોકરો છે એ બધી રીતે સારો છે, નિર્વ્યસની છે, બધી રીતે એને સારામાં સારું એ કમાય છે, પણ એના દાંત ખરાબ છે. ત્યાં તો છોકરીવાળાએ કીધું એ કે તમે એની ચિંતા જરાય કરો માં, અમારી છોકરી તમારા છોકરાની જિંદગીમાં દાંત નહીં કાઢવા દે. પછી તો છોકરાવાળાએ મુઠ્ઠીઓ વારીને ભાગ્યા. જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ જુઓ લગ્નની સમસ્યા અત્યારના ટાઈમમાં અઘરી બનતી જાય છે. અમે ઘણા બધા કાર્યક્રમની અંદર જતા હોઈએ. હમણાં બરાબર મારે એક પ્રોગ્રામમાં જવાનું થયું. તે એક ભાઈ છે મારી પાસે આવ્યા. મારી પાસે આવીને મને કીધું, મન કે વિશાલભાઈ આપણે આપણા દીકરાનું મન કે નક્કી કર્યું. મેં કીધું બહુ સારી વાત કહેવાય. મેં કીધું માણસો કેવા છે? મન કે આપણા જેવા. મેં એને પૂછ્યું, મેં કીધું તોય કર્યું? હા, લગ્ન કરીને માણસો અત્યારના સમયમાં ધંધે લાગી જાય છે. એક પ્રોગ્રામની અંદર બરાબર હું વાત કરતો હતો. તે એક ભાઈ મારી પાસે આવ્યા. મન કે વિશાલભાઈ કે તમે આટલા બધી જગ્યાએ કાર્યક્રમ કરો છો, અમારી દીકરીનો મને કે સંબંધ કરવાનો છે, તમારા ધ્યાનમાં કંઈક હોય તો કહેજો ને. મેં કીધું કાંઈ વાંધો નહીં. કેવો મૂર્તિઓ? મેં કીધું જોઈએ તમારે. તો મન કે ખાતા પીતા ઘરનો હોય પણ ખાતો પીતો ન હોય. હે, ખાતા પીતા ઘરનો હોય પણ ખાતો પીતો ન હોય. મેં તો એક કામ કરો, આવો મૂર્તિઓ તમારે જોતો હોય ને તો મેં કીધું હોસ્પિટલમાં જાઓ, ત્યાં જ તમને આવો મળશે. નાકમાં 2 નળીઓ લગાડી લેવી. હા, માણસોને અત્યારના સમયમાં લડી લેવું છે. પછી મેં કીધું તમારે બીજો કેવો જોઈએ છે? તો મન કે એના મા બાપ હોય પણ એના મા બાપની યારે રહેતો ન હોય. મેં કીધું આવો છોકરો જોતો હોય ને તો મેં કીધું અનાથ આશ્રમમાં વયા જાઓ, ત્યાં આવો છોકરો તમને મળી જાય. હા હા, લોકોની પસંદગી અત્યારના સમયમાં એવી થતી જાય છે. એટલી વારમાં એ છોકરી મારી પાસે આવી. એટલે મેં છોકરીને સાહજિક ભાવે પ્રશ્ન કર્યો. મેં કીધું બેન તારે કેવો મૂર્તિઓ જોઈએ? મને કે પિંક કલરનો. હા, આને કેમ સમજાવી કે આમાં કલર ન હોય બેન? એક બેનને હમણાં હોસ્પિટલમાં બરાબર દાખલ કર્યા હતા. અને દાખલ કર્યા એ પછી ડૉક્ટર છે એમના ઘરનાની પાસે આવ્યો, એમના પતિની પાસે આવ્યો. અને પતિને આવીને એણે કીધું કે તમારા ઘરના છે, તમારા પત્ની છે એ હવે 2 જ દિવસના મહેમાન છે. ત્યાં તો ઓલો કે કાંઈ વાંધો નહીં ડૉક્ટર સાહેબ 2 દી કાઢ લે હું અમે. એ કે હા, આટલા વરો કાઢ્યા હતી કે 2 દી કાઢવામાં અમને શું વાંધો? આવા લોકો થઈ ગયા જો અત્યારના સમયમાં. એક દિવસ એક બાપા છે ને બરાબર હોસ્પિટલમાં દાખલ કરેલા. અને બાપા છે એ કોમામાં વયા ગયા. થોડા દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા, પછી પાછા ભાનમાં આવ્યા.
એટલે ભાનમાં આવ્યા ને એટલે એને ડૉક્ટરને પૂછ્યું. એ કે ડૉક્ટર સાહેબ મને આટલા દિવસથી શું થયું હતું? એટલે ડૉક્ટર એને બહુ સરસ મજાનો જવાબ આપ્યો. એ કે દાદા તમને કાંઈ નહોતું થયું, તમારું નેટ વયું ગયું હતું. હા, અત્યારના ટાઈમની છોકરીઓની સાહેબ વાત જ શું કરવી. હમણાં એક છોકરી છે એ બરાબર શિયાળાની અંદર મોઢે આખો રૂમાલ બાંધીને જાતી હતી. ત્યાં બીજી છોકરીએ એને પ્રશ્ન કર્યો. એ કે તું આ શિયાળાની અંદર કાંઈ કે મોઢે બાંધીને જાશ? તો ઓલી છોકરીએ બહુ મજાનો જવાબ આપ્યો. એ કે ભારતમાં આપણે કે ઠંડી પડે ને તો લોકોના હોઠ અને ગાલ ફાટી જાય, અને કે વિદેશમાં ઠંડી પડે તો એ લોકો રૂપાળા થઈ જાય, એટલે મારે બાંધવું પડે છે. હમણાંના દિવસમાં એકવાર અમારો મનિયો છે એ બરાબર અમારા જુનાગઢમાં શક્કરબાગ જોવા આવ્યું. તો શક્કરબાગની અંદર આટો મારવા ગયો. બધાએ પ્રાણીઓને જોયા અને છેલ્લે સાપ પાસે પૂગ્યો. સાપ પાસે બરાબર પૂગ્યો ને સાપ છે એ ડાળી ઉપર લટકતો હતો. તો સાપને કહે છે કે આમ લટકવાથી હાઈટ ન વધે, મમ્મીને કે કોમ્પ્લેન પીવડાવે. સાપે પછી તો ધંધે લાગ્યો. એક દિવસ હું ક્લાસમાં બરાબર ભણાવતો હતો એટલે મેં છોકરાઓને પ્રશ્ન પૂછવાના ચાલુ કર્યા. એટલે મેં છોકરાને ઊભો કરીને પૂછ્યું, મેં કીધું હું તને જે પ્રશ્ન પૂછું એનો તું ફટાફટ જવાબ દેજે. તો છોકરો કે કાંઈ વાંધો નહીં સાહેબ. મેં કીધું બોલ ભારતની રાજધાનીનું નામ શું છે? મન કે સાહેબ ફટાફટ. આને કેમ પૂગવા આવા છોકરાઓને? હમણાં પતિ પત્ની છે એ બરાબર વાતો કરતા હતા. એટલે પત્ની છે ને એણે એના પતિને કીધું. એ કે જો મારે મગજ બદલવાનું થાય ને તો એ કે હું તમારું મગજ લેવાનું પસંદ કરીશ. એટલે ઘરવાળો રાજી થઈ ગયો. એ કે એ બાને તું માને છો ને કે મારું મગજ છે એ બહુ વધારે સારું છે? ત્યાં તો ઓલીએ જવાબ આપ્યો કે ના, મારે એવું મગજ જોઈએ છે જેનો પહેલાં ક્યારેય ઉપયોગ ન થયો હોય. હા, બેનો છે એ ખરેખર અત્યારના સાહેબમાં બધાને ધંધે લગાડી દે સાહેબ. પણ જગો અમારો એક એવો અઘરો કે જ્યાં જાય ને ત્યાં બધી જગ્યાએ એને તકલીફો કરાવી હોય લોકોને. અમારો જગો છે એ એકય જગ્યાએ હચવાય નહીં સાહેબ. અને બરાબર એક દિવસ એને સ્કૂલમાં દાખલો લીધેલો, અને સ્કૂલમાં દાખલા લીધા પછી રોજ સ્કૂલે જઈ પાછો આવતો રહે, સ્કૂલે જાય જ નહીં. થોડા દિવસ પછી એના બાપાએ એને પૂછ્યું, એ કે તું સ્કૂલે કાં નથી જાતો? ત્યારે જગાએ કીધું કે સ્કૂલે હું જાઉં છું પણ અહીંયા બધે મને ભગાડી દે છે. એના બાપા કે કેમ? તો કે સ્કૂલવાળા એમ કે ગર્લ્સ સ્કૂલમાં તારું શું કામ છે? એક બેન છે એ બરાબર હમણાં એક દુકાને ગયા ને તો દુકાનવાળાને ખખડાવવાનું ચાલુ કર્યું. એ કે ભાઈ તમને શરમ નથી આવતી? દુકાનની અંદર આવા ખરાબ ચિત્રો રાખો છો. પછી તો દુકાનવાળા ભાઈએ કીધું કે બેન હરખું જુઓ એ અરીસો છે. કોકને હુકામે ને ધંધે લગાડો છો. એક બેન છે એ બરાબર દુકાનની અંદર ખરીદી કરવા જાય પણ કાંઈ લે નહીં, લીધા વગર પાછા એમને આવતા રહીએ. એટલે એક દી દુકાનવાળો કંટાળ્યો અને દુકાનવાળાએ બેનને કીધું, એ કે તમે બેન અમારી દુકાને રોજ આવો છો પણ કાંઈ લેતા નથી. એટલે બેને બહુ સરસ મજાનો જવાબ આપ્યો એમને. એ કે હું ભાઈ લઉં તો શું, પણ હું જ્યારે લઉં ને ત્યારે તમારું ધ્યાન નથી હોતું. પછી ખબર પડી કે બેન બઠવીને જતા હતા એટલા દીથી. એક દિવસ નિહાળમાં અમને એક માસ્તર ભણાવતા હતા. એટલે માસ્તરે છોકરાને પ્રશ્ન પૂછ્યો. એ કે ઊભો થા. છોકરાને ઊભો કર્યો. પછી છોકરાને એણે પ્રશ્ન પૂછ્યો. એ કે બોલ તારો બેસ્ટ ફ્રેન્ડ અને તારી ગર્લફ્રેન્ડ આ બે એકાને નદીમાં ડૂબતા હોય તો તું બેમાંથી કોને બચાવીશ? ત્યાં ઓલો છોકરો કે બેમાંથી એકાઈને નહીં બચાવું. તો સાહેબ કે કેમ? તો એ કે ઈ બે હારે કરતા હતા હું. હા, એક દિવસ એક ગામડાની અંદર ભીમાની ઘરવાળીને ડાકુ ઉપાડીને લઈ ગયા એટલે ભીમાને ખબર પડી. એટલે બધાએ ભીમાને કીધું કે જા તારી ઘરવાળીને છોડાવતો આવ. એટલે ભીમો છે એની ઘરવાળીને છોડાવવા હાટું નીકળો. એટલે ગામવાળાએ એને કીધું કે તું આમને એમ કાં જાશી, કે કાંઈક ખાલી હાથે થોડુંક જવાય, કંઈક ભેગું લેતો જા.
ભીમો 2 કિલો સફરજન લઈને ગયો. હમણાં 2 દારૂડિયા છે અંદરો અંદર વાતું કરતા હતા. એટલે પેલા દારૂડિયાએ કીધું એ કે હું ભૂલમાં 50 પૈસાનો સિક્કો ગળી ગયો છું. ત્યાં બીજો દારૂડિયો શું કે ખબર, એ કે કાંઈ વાંધો નહીં, અમે આઠાના અત્યારે હાલેસ ક્યાં. હમણાં એક દિવસ 2 દારૂડિયા છે એ બરાબર પોતાના ઘરની અંદર સૂતા હતા ત્યારે ભૂકંપ આવ્યો. એટલે પેલા દારૂડિયાએ બીજાને ઉઠાડ્યો, એ કે ઉઠ કે આ ભૂકંપ આવ્યો છે, એ કે ભાગ જલ્દી, ખબર નથી પડતી. ત્યાં બીજો કે આપણું ક્યાં મકાન છે, આ તો ભાડાનું મકાન છે, ભલે ને પડી જાય. આને કોણ સમજાવે કે આ મકાન જો પડી જાય ને તો બેયનું રાશન કાર્ડમાંથી નામ નીકળી જાય. હા, પણ કીધું ને કે જેના નસીબ સારું હોય, જેનું નસીબ ચમકતું હોય ને સાહેબ, એને જીવનમાં ગમે સોપાન, ગમે પગથિયે, ગમે રસ્તે ચડે, એને હંમેશાના માટે સફળતા જ મળતી હોય. અને અમુક લોકો નસીબને એટલા ખરાબ હોય કે ગમે એટલા પ્રયત્ન કરે એને જિંદગીમાં નિષ્ફળતા જ મળે, એના સિવાય એને કંઈ મળે નહીં. એક ભાઈ છે એ બરાબર પંડિતજીને પોતાની કુંડળી બતાવવા માટે, પોતાનો હાથ બતાવવા માટે થઈને ગયા. એટલે પંડિતજીએ કીધું બોલો. એટલે આ ભાઈએ કીધું કે મને ડાબા હાથમાં ખંજોળ આવે. પંડિતજી કે બહુ સારા યોગ છે કે તમને લક્ષ્મી મળશે. થોડી વાર પછી ભાઈ કે મને ડાબા પગની અંદર ખંજોળ આવે. પંડિતજી કે બહુ સારો યોગ છે, તમને જીવનમાં ભોજન સારું મળશે. થોડીક વાર થઈ તો કે પંડિતજી મને પેટમાં ખંજોળ આવે. પછી તો પંડિતજીનો પિતો ગયો કે હાલતીનો થાત અને કે ખજવાડનો રોગ છે. એક ભાઈ છે હમણાં બરાબર પોતાની કુંડળી લઈને પંડિતજી પાસે ગયા અને પંડિતજીને એણે પૂછ્યું કે પંડિતજી, હું જિંદગીમાં ગમે એટલી કોશિશ કરું, ગમે એટલો પ્રયત્ન કરું, મારો ક્યાંય મેળ નથી આવતો. પંડિતજી કે તારો મેળ નહીં આવે, કે તારા કામ જ એવા નીચા છે. કે તો ભાઈ કે મારો ગુરુ ઉચ્ચ છે. પંડિતજી કે તારો ગુરુ ઉચ્ચ છો પણ તું નીચ છો, એનું શું કરવું? હા, હમણાં એક દિવસ એક છોકરી છે બરાબર એમના પપ્પા પાસે ગઈ અને એમના પપ્પા પાસે જઈને પછી એને કીધું કે પપ્પા હવેથી હું તમને ડેડી કહીને બોલાવીશ. એટલે એના પપ્પાને નવાઈ લાગી. એ કે અત્યાર સુધી તો તું મને પપ્પા કહીને બોલાવતી હતી, હવે અચાનક કેમ કે મને ડેડી કહીને બોલાવવા માંડી? તે કે હું પપ્પા કહું ને તો મારી લિપસ્ટિક વિખાઈ જાય, એટલા માટે હવે ડેડી કહેવા માંડ્યા. હા, જમાનો અત્યારના ટાઈમમાં બદલાતો જાય છે. હમણાં એક દિવસ હું બરાબર ક્લાસની અંદર ભણાવતો હતો, તે એક છોકરો છે મારી પાસે, એવો મન કે સાહેબ એક પ્રશ્ન છે. મેં કીધું બોલને, કાંઈ વાંધો નહીં, શું પ્રશ્ન છે? મન કે બેનની લાગણી હોય, બરાબર? મેં કીધું હા. મન કે માની મમતા કહેવાય. મેં કીધું બરાબર. તો મન કે બાપની બાપતા કહેવાય. મેં કીધું ના કહેવાય. મન કે હજી એક પ્રશ્ન છે. મેં કીધું બોલને. મન કે સાહેબ 100 રનને શતક કહેવાય. મેં કીધું બરાબર. તો મન કે 200 રનને બતક કહેવાય. હા હા હા, એવા પ્રશ્નો પૂછે, આપણને અત્યારના ટાઈમમાં ગોટે ચડાવી દો. એવા છોકરા પ્રશ્નો કરે છે. મને કે તપેલી છે એ ગમે એટલી ઠંડી હોય તોય મન કે તપેલી જ શું કામ કહેવાય? એક દિવસ હમણાં પતિ પત્ની છે એ બે ઘરે બેઠા હતા, ત્યાં બરાબર પતિના ફોનની અંદર મેસેજ આવ્યો. એટલે ઘરવાળીએ જોયો. એટલે ઘરવાળીએ પતિને પૂછ્યું કે આ ભીખો પ્લમ્બર કોણ છે? એટલે ઓલા ભાઈએ કીધું કે મારો મિત્ર છે. ત્યાં ઘરવાળીએ કીધું કે પણ દોસ્તાર હોય તો બરાબર છે, આ એવું કા પૂછે જઈમાં કે નહીં? પછી ખબર પડ્યો કે આ ભીખા પ્લમ્બરની જગ્યાએ કોઈક બીજું જ આમાં રમત રમી ગયું હતું એમ. હમણાં એક દિવસ પતિ પત્ની છે એ બે અંદરો અંદર વાત કરતા હતા. એટલે પત્નીએ એની ઘરવાળાને પૂછ્યું કે તમે ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટેટસ રાખતા હોય છો કે એ તેરી ઝુલ્ફે જેસે રેશમ કી ડોર, હાચું ને? ઘરવાળો કે હા હાચું. તો કે ઈ જ રેશમની ડોર દાળમાં આવે તો રાયડું હુકામે ને પાડતા ઈસો? હા, ઘણી વખત ઘરવાળા એવા ખાર ખાઈ જાય. હમણાંના ટાઈમમાં એક ઘરવાળો છે બરાબર, એક ભાઈ છે એના ઘરે જમવા બેઠો હતો,
ત્યાં દાળ પીતો તો એની અંદર બરાબર ઘરવાળીનો વાળ આવ્યો. ત્યાં ઘરવાળીને એણે કીધું કે અગલી બાર સે કે મેરી થાલી में बाल आया तो तुझे सजनी से गजनी बना दूंगा. પછી તો ઘરવાળી મુઠ્ઠીઓ વાળીને ભાઈ ગયો. હા, એટલે જ અધીર અમદાવાદી અને બધીર અમદાવાદીએ બહુ સરસ મજાની એક હઝલ જેને કહેવાય રજૂ કરી છે કે પરણીને પસ્તાય તો કેતો નહીં, પરણીને પસ્તાય તો કેતો નહીં, સામસામા વાહનો અથડાય તો કેતો નહીં. પેલા તો કેતો તો કે ચંદ્રમુખી લાગે છે, પેલા તો કેતો તો કે ચંદ્રમુખી લાગે છે, અને હવે એના ઉપર ગ્રહણ દેખાય તો કેતો નહીં. પેલા તો કેતો તો કે પ્રેમ છે રેશમની ડોળી, પેલા તો કેતો તો કે પ્રેમ છે રેશમની ડોળી, અને હવે એના ઉપર કપડાં સુખવાય તો કેતો નહીં. પરણીને પસ્તાય તો કેતો નહીં. હા, જુઓ સાહેબ, દાંપત્ય જીવન છે ને, દાંપત્ય જીવન એ એક એવું સરસ મજાની આપણા જીવનની ઘટના છે. હું મારા જેટલા પણ કાર્યક્રમોની અંદર જાઉં તો મોટાભાગે બધી જગ્યાએ વાત કરતો હોઉં. પતિ અને પત્ની છે ને, એ બે વાયરના છેડા જેવા છે. જો એમાં સરખા છેડા છે એ હામાં ભેગા થઈ જાય ને તો જિંદગીમાં અજવાળા જ અજવાળા, અને જો બે વિરુદ્ધના છેડા ભેગા થઈ ગયા તો ભડાકા જ ભડાકા. હા, એમાં કંઈ ભેગું ન થાય બેયનું એકઈ જગ્યાએ, એવી તકલીફમાં મુકાઈ જાય. હા, એટલે પતિ પત્ની છે એ કેવા ઉદાહરણો છે કે એમાં કોઈ પછી બીજું ત્રીજું વ્યક્તિની વચ્ચે પડે તો હાલે નહીં. હમણાં હું બરાબર એક જગ્યાએ કાર્યક્રમની અંદર ગયો તો, તે એક ભાઈ મારી પાસે આવ્યા. મારી પાસે આવીને કે મને કે વિશાલભાઈ કે પતિ પત્નીનું એક્ઝામ્પલ આપો. એટલે વળી મેં એને કીધું, મેં કીધું પતિ છે ને, પતિ એ બોલપેનના ખોખા જેવો છે, અને પત્ની છે ને એ રિફિલ જેવી છે. ખોખા વગરની રિફિલ સારી ન લાગે, અને રિફિલ વગરનું ખોખું સારું ન લાગે. મન કે વિશાલભાઈ કે અમુક બોલપેનમાં તો 5-5 રિફિલ આવે. હા, બીજાને ગોટે ચડાવવાનું કામ અત્યારના ટાઈમમાં લોકો કરો. હમણાં એક ભાઈ બરાબર મારી પાસે આવ્યા, મારી પાસે આવીને મને કે વિશાલભાઈ કોઈ એવું કામ બતાવો જેમાં મહેનત બીજા કરે અને પૈસા આપણને મળે. કીધું હે? મન કે એવું કોઈ કામ બતાવો જેમાં મહેનત બીજા કરે ને પૈસા આપણને મળે. મેં તો એક કામ કર, સુલભ શૌચાલય ખોલ. આ એક જ એવી જગ્યા છે કે જ્યાં મહેનત બીજા કરે ને પૈસા આપણને મળે. એક બરાબર ગામડું ગામ, અને ગામની અંદર એક ડોહીમાં અને એનો દીકરો દેવો, આ બે રે. અને બરાબર ડોહીમાં ને પાડો વેચવાનો, એટલે એને છાપામાં જાહેરાત આપી, અને પાડો લેવાવાળા બીજા ગામથી આવ્યા. એટલે આવીને એને ડોહીમાં ને પૂછ્યું, એ કે ડોહીમાં પાડો વેચવાનો છે? ત્યાં ડોહીમાં એ કીધું એ કે પાડો વેચવાનો છે પણ દેવો નથી. હા, ઓલા સામે વાળે ગોટે ચડી ગયા. ત્યાં તો પાડોશી છે એ દોઢા થતા આવ્યા. એ કે દેવો ન હોય તો કાંઈ નહીં, ઘરવાળી તો દેવાની છે ને. દેવા ભાઈ બોલ, દેવા ભાઈ બોલ. હા, એક દિવસ પતિ અને પત્ની એ બે અંદરો અંદર વાતો કરતા હતા. એટલે પત્ની છે ને એને એક પ્રશ્ન યાદ આવ્યો. એટલે એણે એના પતિને પૂછ્યું, એ કે તમે મારી યારે લગ્ન શું કામ કર્યા? ત્યાં એની ઘરવાળાએ એને જવાબ આપ્યો, એ કે મેં તો મસ્તીમાં કરી નાખ્યા. એટલે પછી પતિએ એને સામો પ્રશ્ન પૂછ્યો, એ કે તે મારી યારે શું કામ લગ્ન કર્યા? એટલે ઘરવાળીએ કીધું કે તમારી મસ્તી ઉતારવા. હા, ઓલાને પરસેવો વાર દીધો. આવા અનુભવો થતા હોય. એક દિવસ હમણાં હું પ્રોગ્રામ મારો પૂરો કરીને બરાબર ઘરે પૂગ્યો એટલે બરાબર મારી ઘરવાળી પાસે મેં પાણીનો ગ્લાસ માંગ્યો. ત્યાં ઘરવાળી મન કે આજ તો તમારા માટે મન કે મટર પનીર અને શાહી પુલાવ બનાવ્યો છે. મેં કીધું શું વાત છે? નામ સાંભળીને મોઢામાં પાણી આવી ગયું. મન કે ઈટ પીને કામ હલાવી લ્યો. હા, આમાં પુગાતું નથી હો સાહેબ અત્યારના સમયમાં કોઈને. હમણાં એક છોકરો ને છોકરી પાર્કમાં મળ્યા.
તો પાર્કમાં મળીને બંને વાતો કરતા હતા. એટલે છોકરીએ કીધું કે મારા પપ્પાએ મને આ વખતે એવી ધમકી આપી છે કે તું ભણવામાં નપાસ થઈશ ને તો તારા લગ્ન કે રિક્ષાવાળા એને કરી દઈશ. ત્યાં તો છોકરો રાજીના રેડ થઈ ગયો. કે મારા બાપા એવું કહેતા હતા કે તું નપાસ થઈને તો તને રિક્ષા લઈ દઈશ. બેયનો મેળ પડી ગયો. હા, કેવી કેવી વાતો અત્યારના સમયમાં લોકો કરતા થઈ ગયા. જો હમણાં એક છોકરી ને છોકરો બે વાત કરતા હતા. એટલે છોકરીએ બરાબર છોકરાને કીધું કે હું તારા માટે થઈને જીવ આપી શકું, તારા માટે થઈને હું આગ ઉપર ચાલી શકું, તારા માટે થઈને હું ઝેર પી શકું. એટલે છોકરાએ કીધું કે તું અત્યારે મને મળવા આવી શકીશ? ત્યાં છોકરી કે આટલા તડકામાં હું ન આવું. અને અત્યારના ટાઈમમાં સૌથી વધારે લોકો જો કોઈ કાર્યક્રમની અંદર જાતા હોય ને તો એ કાર્યક્રમ છે મોટિવેશનલ સ્પીકરોના. હા, અત્યારે બહુ ઉપડું જો અલગ અલગ મોટિવેશનલ સ્પીકર હોય ને એના કાર્યક્રમમાં જતા હોય. એક દિવસ મારો એક મિત્ર છે બરાબર મારી પાસે આવ્યો. મારી પાસે આવીને મને કે કાલ સવારે મને કે 11 વાગે કાર્યક્રમ છે મોટિવેશનલ સ્પીકરનો, તું મને કે રેડી થઈ જાય, આપણે બે જાઉં. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે બરાબર બીજા દિવસે હું રેડી થયો અને અમે બે છે એ કાર્યક્રમની અંદર ગયા. કાર્યક્રમની અંદર ગયા ને ત્યાં એક માણસ છે દોડતો દોડતો આવ્યો. સવારના પોરમાં જૂની કબજિયાત થઈ ગઈ હોય ના આવ્યો એવી રીતે તાકાતમાં હલતો હલતો આવ્યો. અને આવીને સીધે સીધું એણે ચાલુ કર્યું, આ જિંદગીમાં તમે બધું જ મેળવી શકો છો, પોર્શ, મર્સિડીઝ, અનેક લક્ઝરિયસ કાર જે તમારા સપનામાં ધારી છે આ બધી કાલ સવારે તમારી થઈ શકે છે. અડધી કલાક પછી પોતે એક્ટિવામાં બેહીને ઘરે ગયો. અને આમાંય ભાઈ મોટિવેશનલ સ્પીકરોની વાત આવે, ખરેખર જોવા જાઉં ને તો સાહેબ ગુજરાતી લોકો છે ને મોટિવેશનની જરૂર છે જ નહીં. હા, ગુજરાતી લોકો પોતે જ એટલા મોટિવેટેડ છે કે એને મોટિવેશનલ સ્પીકરની જરૂર જ નથી પડતી. હું તો હંમેશા કહેતો હોઉં છું. આપણે વિશ્વની અંદર જો સૌથી કોઈ મોટું પાત્ર હોય જેણે લોકો ઉપર અત્યાચાર કર્યો હોય તો એની અંદર આપણને હિટલરનું નામ યાદ આવે. હિટલર છે ને લાખો લોકોને મરવી નાખ્યા હતા. પણ જો આ હિટલર છે એ કદાચ જો ગુજરાતી હોત ને તો એ આવો હિટલર ના હોતો. આ હિટલરનું નામ હોત હિતેશ. હા, અને હિતેશ છે ને એ હોત કેવો તો કે હિટલરને નાની મૂછું હતી, આને નાની મૂછું હતો અહીંયા જેઠાલાલ જેવો. હા, અને એ કોઈને મારતો ન હોત કદાચ જો એ ગુજરાતની અંદર એણે જન્મ લીધો હોત ને તો. હિટલર છે ને હિટલર એનું એક સૂત્ર હતું, જે જગ્યાએ સભા સંબોધે ને એની અંદર એ પ્રતિજ્ઞા લેવડાવતો, આમ હાથ કરીને હેલ હિટલર આમ કરીને પ્રતિજ્ઞા લેવડાવતો. આપણો હિતેશ એની જગ્યાએ હોત ને તે આમ કર રોકડા. ગુજરાતીઓ પાસે જુઓ રોકડા સિવાય કઈ વસ્તુ વાત જ નથી હોતી. અને હિટલર છે ને એનું પોતાનું એક નિશાન હતું એની ફોજનું. આપણો હિતેશ છે ને એ પોતાનું એક ફૂડ પાર્લર ખોલે તો, દાબેલીની દુકાન, અને એનું નામ હોત સ્વસ્તિક ફૂડ ઝોન. હા, આ વસ્તુ કદાચ સમજાય નહીં, થોડીક લાંબી વાઇટના ફટાકડા જેવી છે. હમણાંના ટાઈમમાં મારો એક મિત્ર છે અને બરાબર એક છોકરીને મળવા માટે ગયો. અને થયું એવું કે છોકરીએ છે પછીથી એમની યારે કોન્ટેક મૂકી દીધો. તોય ધરાર પછીથી ગમે એમ કરીને એમણે કોન્ટેક કર્યો. એટલે છોકરી છે એમને મળવા માટે આવી. એટલે છોકરી એને બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, એ કે તું મારો ચાંદ બનીશ? એટલે આ કે હા હા, એ કે આપણને શું વાંધો હોય આમાં, એ કે આખી દુનિયા મને મામા જ બનાવે, ચાંદ બનવામાં શું વાંધો? એટલે કે હા હા, એ કે કાંઈ વાંધો નહીં, હું તો બનીશ. કે છોકરીએ કીધું કે તો કાલથી મારાથી 3,88,000 કિલોમીટર આઘો રહેજો. આવા આવા લોકો જોવા મળે. હમણાંના ટાઈમમાં અમે બધાય મિત્રો છે એક વખત બરાબર ફરવા માટે ગયા ગોવા. અને ગોવા અમે ફરવા માટે ગયા, એમાં અમારા મિત્રોમાં સૌથી અમારે અઘરો કોઈ અને ખાધોડકો મિત્ર હોય ને તો એ જ અમારો જયદીપ. શરીરે એકદમ કદાવર અને અકલ થોડીક ઓછી. એટલે અમે બધા ગયા ને એર હોસ્ટેસ બરાબર આવી. એટલે એર હોસ્ટેસે પૂછ્યું કે ભાઈ તમારા લોકો માટે જમવાનું શું લેતી આવું? એટલે અમારા જયદીપે એને કીધું એ કે ખીર પૂરી અને બાફેલ બટેટાનું શાક. એટલે એર હોસ્ટેસ એ ધોમ થઈ ગયો. એ કે ધ્યાન રાખો તમે કે આ પ્લેનની અંદર આવ્યા છો ફરવા, વિજય માલ્યાના શ્રાદ્ધમાં નથી આવ્યા. આવા આવા લોકો અત્યારના ટાઈમમાં જોવા મળ્યો.
હમણાં ટાઈમમાં એક દિવસ હું ક્લાસની અંદર ભણાવતો હતો, એટલે મેં પ્રશ્ન પૂછ્યો. મેં કીધું, બોલો છોકરાઓ, એવી કઈ વસ્તુ છે કે જે ખેંચવાથી ટૂંકી થાય? બાકી બધી વસ્તુ એવી છે ખેંચવા લાંબી જ થાય. મેં કીધું, કઈ વસ્તુ એવી છે કે જે ખેંચવાથી ટૂંકી થાય? ત્યાં છેલ્લી વચ્ચેથી અમારો મનીયો ઊભો થયો. મન કે સાહેબ બીડી. પછી તો બીજી વાર મેં પ્રશ્ન ન પૂછ્યો. હમણાં એક દિવસ કોર્ટની અંદર બરાબર કેસ હાલતો હતો. કોર્ટની અંદર કેસ હાલતો હતો એટલે વકીલે બરાબર બેનને પૂછ્યું, એ કે તમારા પતિ બેભાન થયા એ પહેલાં એણે તમને કંઈ કીધું હતું? એટલે બેને જવાબ આપ્યો હતો. જવાબ આપ્યો વકીલને કે એમણે એમ કીધું કે ભારતી મારા ચશ્મા ક્યાં છે? તો વકીલ કે પણ કે એમાં આટલું થોડુંક મારવાનું હોય, તમારા ઘરવાળાને માથું ફોડી નાખ્યું એનું. એટલે ઓલા બેને જવાબ આપ્યો પણ કે મારું નામ અંજલિ છે, ભારતી નથી. હમણાં એક દિવસ પતિ પત્ની છે ભેગા હતા ને બરાબર પત્નીનો બર્થડે હતો, એટલે બે વાતો કરતા હતા. એટલે પત્નીએ કીધું કે મેં તમને કેટલી વાર કીધું હતું કે મારા જન્મદિવસ ઉપર મને કોઈ સરસ મજાના ઘરેણાની ગિફ્ટ આપજો, તમે તો મને ખાલી ડબ્બો આપ્યો. અને બધાય લોકોની વચ્ચે મને બહુ શરમ આવી. ત્યાં તો ઓલાએ કાચી પાતરીનો માવો ખાતા ખાતા કીધું, એ કે ગાંડી કે શરમ છે ને ઈટ સ્ત્રીનું હાચું ઘરેણું કહેવાય. ભયંકર થઈ ગયા જો અત્યારે લોકો. હમણાં એક દિવસ વાણિયો છે બરાબર ઉનાળાના દિવસો હતા, અને વાણિયો છે પોતાના ફળિયાની અંદર સૂતેલો, અને એટલી વારમાં બન્યું એવું કે એના ઘરમાં ચોર આવ્યા. હા, ચોર આવ્યા ને આખું ઘર ફંફોરી નાખ્યું, પણ એને ઘરની અંદર કાંઈ ન મળ્યું. એટલે છેલ્લે ચોરે ફળિયાની અંદર આવ્યો ને ઢોલિયા ઉપર બરાબર વાણિયો હૂતો હતો, અને છેલ્લે એને કાનમાં કહીને ગયો, એ કે બાર જય જીનેન્દ્રનું બોર્ડ તો મારો. હા, એટલે જ બહુ એક સરસ મજાની કહેવત છે, મને આજની તારીખે યાદ આવે કે કોણ કહે છે કે અમે રોતા હતા? કોણ કહે છે કે અમે રોતા હતા? અમે તો આંખોને આંસુથી ધોતા હતા. કોણ કહે છે કે અમે રોતા હતા? અમે તો આંખોને આંસુથી ધોતા હતા. પછીથી સમજાયું કે અમે ખોટા હતા. પછીથી સમજાયું કે અમે ખોટા હતા. અને આજે આ કફન ઊંચું કરીને જોયું ને તો અમારી સામે હસનારા પણ આજે રોતા હતા. અમારી સામે હસનારા પણ આજે રોતા હતા. એટલે આવું આપણે જો વ્યક્તિત્વ લઈને જઈએ ને સાહેબ, તો આ જીવનની અંદર કેટલાક લોકો છે આપણને યાદ કરે. જીવન એવું જીવો કે ના લોકો ફરિયાદ કરે, પણ જીવન એવું જીવો કે લોકો ફરી ફરીને યાદ કરે. પણ અત્યારના ટાઈમમાં લોકોને આ વસ્તુ પતતી જ નથી. હમણાં એક દિવસ અમે બધા મિત્રો ઊભા હતા, ત્યાં અમારો મિત્ર છે જગો એ બરાબર આવ્યો, અને એકદમ સુગંધથી મગમગતો આખો સુગંધ આવે. એટલે મેં પૂછ્યું, મેં તો આ જગા ક્યાં હાબુથી નાઈને આવ્યો? મન કે વિશાળ ડોક્સથી નાઈને આવ્યો. હારી મને નવાઈ લાગી. મેં તો આ ડોક્સ વળી કયો હાબુ? એટલે મને કે અડધો ડવ છે ને છીપતરી અને અડધી લક્ષની છીપતરી બેને ચોટાડી દીધી, એટલે નવી બ્રાન્ડ બનાવી, મને કે ડોક્સ. એટલે આવા લોકો અત્યારના ટાઈમમાં થઈ ગયા છો. હમણાં એક દિવસ એક ભાઈ છે ને પોતાના ઘરની અંદર ટીવીનું રિમોટ ગોતતા હતા, એટલે એણે છોકરાને બોલાવ્યો. છોકરાને બોલાવીને એણે પૂછ્યું કે રિમોટ ક્યાં છે? ત્યાં તો છોકરો એના મમ્મીની સામું જોવા માંડ્યો. એટલે એના પપ્પાએ કીધું કે મારું નહીં, કે ટીવીના રિમોટની વાત કરું છું. પણ લોકો અત્યારના ટાઈમમાં ખરેખર મોટિવેશનની મેં વાત કરી. મોટિવેશનની જ્યારે વાત આવે ને, અમારો મિત્ર જગો છે બરાબર દુઃખી હોય ને ત્યારે એવી વાતો કરે કે આપણા કાનમાં ધુવાડા નીકળી જાય. હમણાં એક દિવસે બિચારો બહુ દુઃખી બેઠો હતો, એટલે મારી પાસે આવીને કે મને કે વિશાલ જિંદગીમાં જ્યારે ભાગ્યના બધાય દરવાજા બંધ થઈ જાય ને ત્યારે મને કે 2 શબ્દ યાદ રાખવા. 2. મેં કીધું સારું કહેવાય, ક્યાં 2 શબ્દ યાદ રાખવાના? મન કે આ 2 શબ્દ યાદ રાખો ને એટલે જિંદગીના બધાય દરવાજા ખુલી જાય. એક પૂસ અને બીજો પુલ. આવા લોકો અત્યારના ટાઈમમાં. પછી તો મેં કાઢ્યો એને ત્યાંથી. હમણાં એક દિવસ એક છોકરો છે એ બરાબર પેપર ભરવા ગયો પરીક્ષામાં. જો ઘણી બધી વખત આવી ઘટના બનો કે જે તમે કોઈ દી ધાયરી ન હોય ને તમારી યારે થાય ને, એટલે તમને એની મજા જ આવી રાખે. એટલે બરાબર છે એ છોકરો પેપર ભરતો હતો, એને પેપરમાં કાંઈ લખતા નહોતું આવડતું.
તે સુપરવાઇઝર એની પાસે આવ્યા અને પાસે આવીને કીધું કે તારું પેપર ઢાંકી દે, પાછળવાળો તારું પેપરમાંથી જોવે છે. આવા લોકો અત્યારે સમસ્યાના સમાધાન કાઢે જો. હમણાં એક દિવસ મારા એક ભાઈ મને મળ્યા, મને કહે કે હું દર શનિવારે મારી ઘરવાળી હારે ઝઘડો કરું અને દર સોમવારે સમાધાન કરી લઉં. મેં કીધું આ તો હારી બહુ જબરી વાત કહેવાય. મેં કીધું દર શનિવારે મેં કીધું પત્ની હારે ઝઘડો કરો અને દર સોમવારે તમે સમાધાન કરી લ્યો, આનાથી તમને મળે હું? મન કે આ એક નાની બચત યોજના છે. હા, રવિવારના ખર્ચામાંથી મન કે ઘરવાળીથી આપણે બચી જઈએ. હા ખરેખર. અને એમાંય પાછો અત્યારના ટાઈમમાં તો જો પત્ની એવી થઈ ગઈ છે, એક વખત પગાર હાથમાં આવે પછી ઘરવાળાને જવાબ ન દ્યો. હમણાં એક બેન છે એ બરાબર રેલવેની અંદર મુસાફરી કરતા હતા. રેલવેની અંદર મુસાફરી કરતા હતા ત્યાં બન્યું એવું કે દરવાજાની અંદર એની આંગળી આવી ને એની આંગળી કપાઈ ગઈ. એણે નક્કી કર્યું કે રેલવેવાળા ઉપર કેસ કરવો છે. એટલે વકીલ પાસે ગયા તો વકીલે એ બેનને પૂછ્યું. એ કહે કે તમને કેમ ખબર પડે અને રેલવેવાળા કેમ નક્કી કરશે કે તમારી એક આંગળીની કિંમત 50,000 રૂપિયા છે? એટલે એ બેને કીધું એ કે આ જ આંગળી છે ને, એ કે એના સહારે હું મારા ઘરવાળાને નચાવું છું અને એક વખત આ આંગળી હલાવું ને ત્યાં મારો ઘરવાળાનો પગાર 50,000 છે, આખે આખો મારા હાથમાં આપી દઉં. એટલે ખરેખર અત્યારના ટાઈમમાં ભાઈઓ એ બધાય ધંધે લાગેલા છે. અને પછી કેવી કેવી શાયરીઓ બનાવો કે સ્ટેટ બેંકના મેનેજર જેવી તું, સ્ટેટ બેંકના મેનેજર જેવી તું, અને પાછળ આ પાસબુક લઈને ગ્રાહકની જેમ ધક્કા ખાતો હું. હા, હમણાં અમારા મિત્ર એક છે, એમનું ક્યાંય ગોઠવાતું નહોતું. મારી પાસે આવીને મને કે વિશાલ આપણે કોઈ એવી છોકરી ગોતવી છે કે જે બહુ કરકસરવાળી હોય. મેં કીધું સારી વાત કહેવાય તારી, કરકસરવાળી છોકરી અત્યારના ટાઈમમાં હોય ને તો 2 પાંદડે થઈ જાય, મોટા ભાગે વાંધો ના આવે. એટલે બરાબર અમે લોકો બધા ભેગા થઈને છોકરી જોવા ગયા. એટલે ત્યાં મેં એમના વતી વાત કરી. મેં તો અમારા ભાઈ છે ને એને કરકસરવાળી છોકરી છે ને બહુ ગમે, કરકસરવાળો સ્વભાવ એમને ગમે. ત્યાં તો છોકરીની માએ કીધું કે તમે જરાય ચિંતા કરો માં, તમે જે લીંબુ શરબત પીવો છો ને એ અમારી છોકરીએ સામેવાળા લીંબુ મરચાં ટીંગાડ્યા હતા ને એ લીંબુમાંથી બનાવેલું છે. હા ખરેખર. હમણાં એક કાર્યક્રમની અંદર હું બરાબર બેઠો હતો, ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા અને મને આવીને કે વિશાલભાઈ તમારી રિસ્ક લેવાની કેપેસિટી કેટલી? હે, તમે જોખમ કેટલું લઈ શકો મને કે? મેં કીધું મેં આવતા જન્મે એક જ જે અત્યારે છે ને એ જ ઘરવાળી માંગી છે. ત્યાં તો પગે પડી ગયો મારા. હમણાં એક દિવસ એક બેન છે એ બરાબર ક્લાસની અંદર ભણાવતા હતા અને એ બેને છોકરાઓને પ્રશ્ન કર્યો. એ કે કવિતા અને નિબંધની વચ્ચે શું ફેર? કવિતા અને નિબંધની વચ્ચે શું ફેર? ત્યાં એક છોકરાએ ઊભો થઈને બહુ સરસ મજાનો જવાબ આપ્યો એમને. એ કે તમારી પ્રેમ તમે જેને કરતા હો, તમારી પ્રિયતમા જે તમને કહે ને એ કવિતા, અને તમારી ઘરવાળી જે તમને કહે ને એ નિબંધ. ખરેખર અત્યારના છોકરાઓને બોલાવ્યા નથી થતા. હમણાં એક દિવસ હું બરાબર ક્લાસમાં હતો તો મેં છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું બોલો છોકરાઓ, સિનિયર અને જુનિયર આ બેની અંદર શું ફેર? ત્યાં એક છોકરો મને ઊભો થઈને જવાબ આપ્યો. મન કે સાહેબ જે લોકો મને કે દરિયાની નજીક રહેતા હોય ને એ સિનિયર, અને જે લોકો પ્રાણી સંગ્રહાલયની નજીક રહેતા હોય ને એ બધે મન કે જુનિયર. ઘણી વખત તો મને પરસેવો વળી ગયો. હમણાં એક દિવસ એક ભાઈ છે પોતાની ઘરવાળીથી બહુ કંટાળીને એના સસરાને ફોન કર્યો એમણે. અને સસરાને ફોન કરીને એને કીધું કે તમારી છોકરીને કંઈક સમજાવો, તમારી છોકરી છે મારું કાંઈ માનતી જ નથી, મન ફાવે એમ કરે છે. ત્યાં તો હાહરાએ બિચારાએ નિહાહો લઈને જવાબ આપ્યો હાવ કંટાળીને. એ કે બેટા તારી પાસે જેનું કટપીસ છે ને એનો આખો તાકો હું ઘરે હાચવીને બેઠો જો. હા, એટલા જ માટે જુઓ જેમ જેમ સમય બદલતો જાય ને એની યારે સાહેબ અત્યારના ટાઈમમાં કહેવતે બદલતી જાય છે. પહેલાના ટાઈમમાં કેવી સરસ મજાની કહેવતો હતી કે દીકરી અને ગાય દોરે ત્યાં જાય, દીકરી અને ગાય દોરે ત્યાં જાય. અત્યારે હવે જુઓ સાહેબ નવું આવી ગયું કે દુલ્હન રોવે ગેટ સુધી
અને દુલ્હો રોવે છેટ સુધી. હમણાં એક દિવસ હું બરાબર બસની અંદર મુસાફરી કરતો હતો અને સીટ ઉપર બેઠો હતો ને ત્યાં મારી બાજુમાં એક છોકરી આવી. જગ્યા નથી બસમાં, એટલે આવીને બરાબર ઊભી રહી. આવીને ત્યાં થોડીક વાર થઈ તો એમણે રાષ્ટ્રગીત વગાડવાનું ચાલુ કર્યું. એટલે રાષ્ટ્રગીત વગાડવાનું ચાલુ કર્યું ને ત્યાં હું ઊભો થઈ ગયો. આપણે રાષ્ટ્રગીતને માન આપીએ એટલા માટે. ત્યાં હારી મારી જગ્યાએ પોતે બેસી ગઈ. બોલો. હમણાં એક ભાઈ છે બરાબર મારી પાસે આવ્યા. મારી પાસે આવીને મને કે વિશાલભાઈ તમારું કામ હતું મારે. મેં કીધું બોલો ને. મન કે ઘરમાં વાસ્તુ આપણે ન રહેવા, વાસ્તુ દોષ આપણે ન રહેવા દેવો હોય તો એના માટે થઈને આપણે શું કરવું જોઈએ? એટલે મેં કીધું જો ઘરના બધાય ખૂણામાં નેટ પકડાતું હોય ને તો સમજી લેવું કે તમારા ઘરમાં વાસ્તુ દોષ નથી. હમણાં એક છોકરો છે એના દાદાજી યારે વાતું કરતો હતો. બરાબર વાતું કરતો હતો તો છોકરા એમના દાદાને પ્રશ્ન પૂછ્યો. એ કે દાદા તમે વીમો કેમ નથી ઉતરાવ્યો? એટલે દાદાએ બહુ એમનો સરસ મજાનો જવાબ આપ્યો. એ કે હું ગુજરી જાઉં ને તો તમને ખરેખર અફસોસ થાય ને એટલા માટે. અત્યારના ટાઈમમાં સાહેબ વીમાવાળાએ ખરેખર બહુ ભયંકર કરી. જો વીમાવાળો સાહેબ તમારી ઘરે આવે અને તમને એવું સમજાવે વીમાની પોલિસી વિશે કે સાહેબ તમે આ વીમો લઈ લ્યો, આ વીમો લીધા પછી તમે ગુજરી જાઓ ને. હા, એવું સાહેબ આપણને સમજાવે. અડધી કલાક પછી આપણને એમ થાય કે જીવવા કરતા ગુજરી જવું સારું. હમણાં એક દિવસ એક બેન છે બરાબર વજનના કાંટા ઉપર ઊભા હતા. તો ઘડીક વાર થાય તો શ્વાસ ઊંડો લે, ઘડીક વાર થાય તો શ્વાસ છોડી દે. આવું કરતા હતો ને તો એનો પતિ છે એમને બરાબર જોઈ ગયો. એટલે એમણે એને કીધું, એ કે આવું થોડુંક કરાય. એ કે ક્યારનો એ કે એના લીધે કાંઈ તારું વજન ઓછું નહીં થાય. એટલે ઘરવાળી ત્યાં એને ખીજાણીઓ. એ કે તમારામાં તો જિંદગીમાં કોઈ દી અકલ જ ના આવી. એ કે આનાથી વજન ઓછો ન થાય, પણ હું કે પેટ અંદર લઉં તો મને ખબર પડે કે મારો વજન કેટલો છે. હમણાં એક દિવસ અમારો એક મિત્ર છે અને બરાબર થયું કે એને રાતના સિગરેટ પીવાનું મન થયું. રાતના સિગરેટ પીવાનું મન થયું ને હારો ગોતે તો ક્યાંય બાકસ ન મળે. ઘણી વાર એને ફાફા માર્યા અને છેલ્લે સુધી એને બાકસ ન મળી. ને બાકસ ન મળી ને તો છેલ્લે મીણબત્તી ઠારીને હોઈ ગયો. લોકો અત્યારે પણ ભયંકર થઈ ગયા. જો હમણાં એક દિવસ મારી ઘરવાળી છે ને અમે બે વાતું કરતા હતા. તો મને કે તમે તો મારી કોઈ વાત માનતા જ નથી, સાંભળતા જ નથી. મને કહે જ્યારે હોય ત્યારે મને કે હું વાત કરતી હોય મને કે બગાસા જ ખાતા હોય. જો મેં કીધું બગાસા નથી ખાતો, હું બોલવા જાઉં, મારો વારો નથી આવતો. હે આવું થઈ ગયું ઘણી બધી વખત. આપણને ખબર ના પડે કે આપણે શું કરવું. એવા બેનો આપણી હાલત કરી નાખે અત્યારના ટાઈમમાં. અને ભારત સાહેબ આપણો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં લોકો છે એ લોટો કઈ સ્ટાઇલથી પકડે ને એના ઉપરથી તમે નક્કી કરી શકો કે હવે પછીથી શું કરશે. હા, કોઈ માણસે જો લોટો છે એ બરાબર નીચેથી પકડ્યો હોય ને તો તમારે સમજી લેવાનું કે હવે મોઢું ધોવાનું. જો એને લોટો વચ્ચેથી પકડ્યો હોય ને તો આપણને ખબર પડી જાય કે હવે પાણી પીશે. અને જો એને લોટો ઉપરથી પકડ્યો હોય ને તો સમજી લેવાનું કે હવે રેલવેના પાટા ઉપર જાય. હા, બધાય ટાઈપના લોકો, અલગ અલગ ચિત્ર વિચિત્ર પ્રકારના લોકો આપણને જોવા મળે અત્યારના ટાઈમમાં. અને જો તહેવારો જ્યારે આવે ત્યારે તહેવારોની અંદર શુભેચ્છાઓના રાફડા ફાટી નીકળ્યો. તમારા બધાયની દયાથી મારા વોટ્સએપ મોબાઈલ ઉપર એટલા બધા મેસેજ આવ્યા બધાયના દિવાળીની શુભકામનાના. દીવડા જ મોકલે રાખે નકરા. એક વખત તો મને એવું લાગ્યું કે મોબાઈલના કાણામાંથી તેલ નીકળવા માંડશે. હવે એટલા બધાય દીવડા મોકલે રાખે. હા, અને પાછા ભાઈ નીચે હેપી દિવાળી ને હેપી ન્યૂ યરના મેસેજ કર્યા રાખે. સાહેબ આ વોટ્સએપ જ્યારથી આવ્યું છે ત્યારથી લોકો અત્યારે સવારના પોરમાં આપણને ગુડ મોર્નિંગના એવા મેસેજ મોકલે. પોતે સવારના 10 વાગ્યામાં ઉઠતો હોય અને પછી એવા સુવાક્ય આપણને મળે અને આપણને મોકલે. આપણને એમ થયો દુનિયામાં સુધરવાનું આપણને એકને જ બાકી છે. હા, અને જ્યારે આવું થાય ને ત્યારે જો ટેકનોલોજી એવી સાહેબ વસ્તુ છે કે આપણને છે ને જેટલી આપણા માટે સારી છે ને એટલી જો સમજીએ નહીં ને તો આપણા માટે અભિશાપ રૂપ પણ છે. એટલે ટેકનોલોજીનો ઉપયોગ છે ને હંમેશા માટે બહુ વ્યવસ્થિત રીતે કરવો. હમણાં એક દિવસ એક છોકરો છે એ બરાબર છોકરી જોવા ગયો ને એટલે છોકરાએ એને પૂછ્યું, એ કે તને વોટ્સએપ ચલાવતા આવડે?
એટલે છોકરીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે ના, મન ચલાવતા નથી આવડતું, હું તો વાહે બેહીશ. તો છોકરાની આંખમાં પાણી આવી ગયા. એ કે લગ્ન કરવા ને તો આની યાર જ કરવા, બીજા કોઈ યાર આપણે કરવા જ નથી. હે કેવા કેવા સ્ટેટસ રાખતા હોય અત્યારના ટાઈમમાં કે તું મારી બરોબરી શું કરીશ ગાંડી, તું મારી બરોબરી શું કરીશ ગાંડી, હું તો વિમલ છે એ ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરીને મંગાવું છું. પાછો આજ એવો જ હોય કે જે મીરાજે કોકની પાસે માગીને ખાતો હોય. હા, એનાય ધડા ન હોય એના. પણ અત્યારના ટાઈમમાં લોકો છે, મેં કીધું ને, એ એવા થઈ ગયા છે ભાઈ. બીજા લોકોને પોતે તો હેરાન થાય જ, પણ હારવાર બીજાને હેરાન કરે છે. હમણાં એક બાપા છે એ એક દુકાને ગયા, અને દુકાને ગયા બરાબર હાર્ડવેરની દુકાન હતી. હાર્ડવેરની દુકાને જઈને કે ખમણ છે, એટલે દુકાનવાળાએ ના પાડી કે બાપા એ કે આ હાર્ડવેરની દુકાન છે, અહીંયા પાના પકડ મળે, અહીંયા ખમણ ના મળે. બાપા વયા ગયા. 2 દી ગયા ને તે બાપા પાછા આવ્યા. દુકાનવાળાને પૂછીને કીધું હોય કે પૂછ્યું એમને જઈને, એ કે ખમણ છે ખમણ. ત્યાં દુકાનવાળાએ પાછું કીધું કે બાપા તમને 2 દી પહેલાંય ના પાડી હતી, એ કે અહીંયા પાના પકડ મળે, અહીંયા ખમણ ના મળે. વળી 3 દી ગયા તો બાપા પાછા એ દુકાને ગયા. હો, ત્યાં જઈને કે ખમણ છે. આ વખતે દુકાનવાળો ધોમ થઈ ગયો, અને દુકાનવાળાએ કીધું કે બાપા હવે પછીથી મારી દુકાને તમે આવ્યા ને તો એ કે બંદૂકથી ગોળીએ દઈ દઈશો તમને. બાપા ત્યાંથી મુઠ્ઠી વારીને ભાગ્યા. 3 દી ગયા ત્યાં બાપા પાછા આવ્યા. પાછા આવીને દુકાનવાળાને પૂછ્યું, એ કે બંદૂક છે બંદૂક? એટલે દુકાનવાળાએ કે ના, એ કે અહીંયા બંદૂક ના હોય બાપા, અહીંયા એ કે બધે પાના પકડને મશીન ને એ બધી વસ્તુ મળે. તો 1 કિલો ખમણ દે. હા, ખરેખર પણ અત્યારના ટાઈમમાં ભાભાઓ છે એમણે બધાને ધંધે લગાડી દીધા છે. એવો હમણાં એક બાપા છે એ બરાબર એક દવાખાને બતાવવા ગયા. દવાખાને બતાવવા ગયા ને એટલે ત્યાં જઈને એમણે કીધું ડૉક્ટરને બરાબર, એ કે મારો આ ડાબો પગ છે ને એ કે મને બહુ કરે. હે ડૉક્ટર કે આ મારો ડાબો પગ છે એ મને બહુ કરે ને છેલ્લા 20 વર્ષથી આ પગ મને એવો દુખે કે વાત ધાવા દો. એટલે ડૉક્ટરે કીધું બાપા તમારી ઉંમર કેટલી? બાપા કે 80 વર્ષ 80. એટલે ડૉક્ટરે કીધું કે બાપા આ ઉંમરે આવું થાય, પગ દુખે, ગોઠણ દુખે, ગોઠણની ગાદીઓ ગહાઈ ગઈ એટલે આવું થાય. એટલે બાપાએ જુઓ પેલા ગામડાના કોઠા હુઈજવાળા, એટલે બાપાએ એને કીધું, એ કે તો મારો આ ધમણો પગ છે એ 80 વર્ષનો જ છે, એ ક્યાં વાહે જન્મો તો. હા, ડૉક્ટરે ધંધે લાગી ગયો. હા તો સાહેબ અત્યારના ટાઈમમાં સમય પ્રમાણે આપણા સૌ માટે ચાલવું બહુ જ અગત્યનું છે. અને જે સમયની આરે હાલે ને સાહેબ, એને જિંદગીમાં કોઈ દી ક્યાંય વાંધો ના આવે. જીવનમાં હંમેશાના માટે ક્યાં અટકવું, ક્યાં લટકવું ને ક્યાં છટકવું, આ 3 વસ્તુ જો આપણને ખબર પડી જાય ને તો એ માણસને સફળ થતા કોઈ દી કોઈ રોકી ન શકે. એટલા જ માટે ઝવેરચંદ મેઘાણીની લખેલી એક બહુ સરસ મજાની લાઈનો મને યાદ આવે કે સતાની અમોની જલધારા કેરી ચુંગાલ, ભોળા કંગાલ કાજ ફાંસલા પસારે, ધનિકો માલંત મુક્તિ ગરીબોના લાલ રક્ત, સત્તાના ભક્ત આજ શોષે કર ભારે, બહુદિનના સત્વ સહ્યા જીવન નિર્વીર્ય થયા, બંધુત્વે સહ્યા પ્રાણ નવરચના માગે, જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે, દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે. એટલે જો આવી જ રીતે આપણે એમની સાથે ચાલીએ તો મોટા ભાગે આપણને જીવનમાં ક્યારેય કોઈ અટકાવી ન શકે. પણ એના માટે હિંમત છે આપણી માટે સાથે રહેવી, હિંમતને સાથે રાખવી આપણા માટે બહુ અગત્યની હોય છે. અને બસ હંમેશાના માટે આ હિંમતથી જ આ સમસ્યાઓનો સામનો કરતા રહીએ ને તો ક્યારેય જીવનની અંદર વાંધો ના આવે. હમણાં જ એક દિવસ હું ક્લાસની અંદર ભણાવતો હતો, એટલે મેં છોકરાઓને કીધું, મેં કીધું ગંદકી છે ને એ મેં કીધું આપણો સૌથી મોટામાં મોટો શત્રુ છે. એટલે એક છોકરો છે એ બહુ ગંધારો ભર્યો તો મેં એને બોલાવ્યો, મેં તો અહીંયા આવ, આટલો ગંધારો કેમ ભર્યો છો? મેં કીધું. મન કે સાહેબ તમે જ તો કહેતા હતા કે ગંદકી આપણો શત્રુ છે અને શત્રુને હંમેશાના માટે પ્રેમ કરવો જોઈએ. હા, આવા જવાબો મળે અત્યારના ટાઈમમાં આપણને. હમણાં એક દિવસ હું ક્લાસની અંદર બરાબર ભણાવતો હતો, એટલે મેં છોકરાઓને પ્રશ્ન કરતો હતો, ત્યાં એક છોકરો છે મારી પાસે આવ્યો. મન કે વિશાલ સાહેબ તમને શરદી થાય? મેં કીધું ના. મન કે નાક હોય તો થાય ને.
આવા આવા હો અત્યારના ટાઈમમાં છોકરાઓએ જુઓ એવા અઘરા થઈ ગયા છે. અને એમાં માનતાના છોકરા હોય ને એ તો કોઈનું ના માનતા હોય હો. હા, અને પાછા બીજાના ઘરે જઈને ધબધબાટી બોલાવે, પોતાના ઘરે સાહેબ હચવાતા ના હોય. હા, પાછા આપણી ઘરે આવે ને આપણા મોબાઈલમાં એને ગેમ રમવી હોય. હા, આપણા ઘરે આવીને પૂછે, અંકલ તમારા મોબાઈલમાં ગેમ છે? હે? હા, આવા આવા છોકરાઓ. હમણાં એક દિવસ થયું એવું કે બરાબર મારે મારા મિત્રના ઘરે બેસવા જવાનું થયું, અને બરાબર બેસવા ગયો ને ત્યાં એમનો એક છોકરો હતો, અને સવારના પોરમાં સરસ મજાની પ્રાર્થના કરતો હતો, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સર્વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. એટલે મેં જોયું, મેં કીધું વાહ, આ છોકરો મેં કીધું બહુ ડાયો છે, કેવો સવારના પોરમાં મેં કીધું ભગવાનનું નામ લે છે. મેં કીધું આ છોકરાનું નામ શું છે? મને કે સોમનાથ. મેં કીધું વાહ, સવારના પોરમાં મેં કીધું સોમનાથનું નામ સાંભળવા મળ્યું. સોમનાથ દાદાના દર્શન થયા. તે એટલી વારમાં નાનો છોકરો આવ્યો, હાથમાં પાણો હતો, ફેરવીને ટીવીમાં માર્યો અને ટીવી તોડી નાખ્યું. મેં કીધું આનું નામ? મન કે ઘેલા સોમનાથ. હા, એટલે આવા આવા લોકો અત્યારના ટાઈમમાં જોવા મળે. પણ તમે બધા છે આવી જ રીતે હસતા રહેજો, મસ્ત રહેજો, પોતે ખુશ રાખજો, હંમેશાના માટે લોકોની સેવામાં રહેજો. તમે બધાએ મને નિરાતે અને શાંતિથી સાંભળ્યો એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.